તો પ્રથમ નમો ગુરુદેવને કે જેણે આપું નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયું દે તણું અભિમાન. તો તત્વસાર ત્રિલોકમાં અને ગુરુ ગોવિંદ એક રૂપ, આદ અંત મધ્ય એક છે હરિ ગુરુ સંત સ્વરૂપ. તો નામ લિયા એને સબ કુશ લિયા અને સબ શાસ્ત્ર કા ભેદ, बिना नाम नर नर के गया पढ़ पढ़ सारो वेद. तो वेद थके ब्रह्मा थके અને થકે શેષ મહેશ, ગીતાજી માં ગુરુ ગમ નહીં વહાં સદગુરુ કા ઉપદેશ. સદગુરુ મહારાજની. સગન મહારાજે બહુ આનંદ કરાયો અને ખરેખર વસ્તુ બધી વિચારવા જેવી છે. અને જ્યાં સુધી આપણી સમજણમાં ન આવે ત્યાં સુધી આપણને બધું જુદું જુદું ભાષે છે. આપણી સમજણમાં આવી જાય ને પછી એકાકાર થઈ જાય, પછી જુદું રહેતું નથી. બધી વસ્તુ સાચી જ છે, પણ ખરેખર આપણી સમજણમાં જ્યાં સુધી બેહતી નથી ત્યાં સુધી આપણને અલગ લાગે છે. કા કશીએ આપણે જેમ ઓલા ઝાંઝવાના નીર જેવું થાય, આગળ આમ જાતા જાય તેમ થાય પણે પાણી છે પણ ક્યાંય પાણી હોતું નથી. એવું લાગે છે બધે, પણ એવું હોતું નથી. તો ખરેખર વસ્તુ આપણને હાથમાં આપી દીધી ગુરુ મહારાજે કે ભાઈ વસ્તુ તું જ વસશો, બીજો કોઈ છે નહીં. આવી વસ્તુ આપણને જ્યારે નક્કી કરાવી અને એ વસ્તુનું ખાલી રટન કર્યા કરે અને એ વસ્તુ યાદીમાં રહી જાય ને તો એને કાંઈ કરવા પણ હોતું નથી. એક જ વસ્તુ યાદ રાખવાની છે કે આ પાંચ તત્વના ખોખામાં હું પોતે કોણ છું. કારણ કે હું જન્મતો નથી, મરતો નથી, આવતો નથી, જતો નથી, હું ઈનો ઈ છું. તો કાંઈ હું નાનો નથી, ક્યાંય મોટો નથી, સદોદિત છું ને શુદ્ધ. આવું જે સ્વરૂપ છે એ જ પોતાનું નિજ આત્માનું સ્વરૂપ છે અને એને જ આપણે નક્કી કરી લેવાનું છે. કારણ કે અનેક વસ્તુ કહે છે કે કોઈ ભગવાન કહે છે, કોઈ હરિ કહે છે, કોઈ ઈશ્વર કહે છે, કોઈ પરમાત્મા કહે છે. આ બધાયનું સ્વરૂપ એક જ છે, જુદું હોતું નથી. આ બધા સ્વરૂપ એક જ છે, પણ આપણે જુદું ભાષે છે. બાકી એક ક્યારે સમજાય છે કે આપણને જ્યારે ગુરુ મહારાજ આપણને શાન કરે છે અને શાનનું જ્યારે ભાન કરાવે છે ત્યારે એક જ વસ્તુ હોય છે ને બીજું કોઈ હોતું નથી. તો આવી વસ્તુને આપણે વિચાર કરવા જેવું છે. પણ ખરેખર આપણે શું કરવું પડે કે સદગુરુને સેવવા પડે. સેવા વગર કોઈ વસ્તુ પ્રાપ્તિ થતી નથી. જ્યારે આપણે સદગુરુને સેવીએ ને તો જ એમાંથી વસ્તુ આપણને પ્રાપ્તિ થાય છે. તો સદગુરુને સેવા માટે કોઈ ભજન છે, ભક્તિ છે, બરાબર છે, ભાવ છે. આ કોઈ ભાવ લાવીને ગુરુજીને સેવીએ. કોઈ ભાવ કહે છે, કોઈ ભજનથી સેવે છે, કોઈ ભક્તિથી સેવે, કોઈ વસનથી સેવે છે, બરાબર. આ બધા જુદું પ્રકારે ગુરુને જ સેવે છે. અને સદગુરુ જ્યારે સેવાય છે તો એમાંથી જેને એને પ્રાપ્તિ થાય છે પોતાના સ્વરૂપની. અને જે આનંદ છે એ પછી અનેરો હોય છે. એ આનંદ કોઈને કહી શકાય એવું છે નહીં. એવો આનંદ છે. આપણે જોઈએ છીએ કે આ બધા એક જે સેવે છે ને તો આપણને ખબર છે કે કુંદડી હોય, કુંદડી ઈંડા નીચે પડ્યા હોય એના ધરતી પર, કુંદડી ઉપર ફરતી બોલતી હોય ને અને એની બોલી એટલી તાકાત વાળી હોય નીચે ઈંડું સેવાઈ જાય છે. કારણ કે ઈંડું સેવાઈ જાય છે, કુંદડી એટલી બધી જોરદાર બોલતી હોય નીચે ઈંડું સેવાઈ જાય છે. આ જીવમાં એટલી બધી તાકાત છે કે ખાલી વાણીમાં કેટલી તાકાત છે કે ઈંડું સેવાઈ જાય છે. તો આગળ આપણે જોઈએ તો એક વાણીમાં તાકાત હતી તો ઈંડું સેવાઈ ગયું, બરાબર. વાણીમાં તાકાતથી ઈંડું સેવાઈ જાય છે. પછી આપણે જોઈએ કે ઢેલ હોય, ઢેલ એના ઈંડાને પરસ કરે અને પરસથી ઈંડું સેવી નાખે છે. હવે પરસ થાય એટલે ઈંડું સેવાઈ જાય છે. આ જીવમાં આ તાકાત પડી છે કારણ કે ઈંડું સેવાય પછી તરત પ્રગટ થાય છે. તો એવી રીતે આગળ આપણે જઈએ તો ખરેખર માછલી પાણીમાં હોય ને ઈંડા એના કાંઠે હોય. ઈંડા કાંઠે હોય તો એની દ્રષ્ટિમાં કેટલી તાકાત પડી છે કે એ દ્રષ્ટિ એવી વહેતી કરે અને ઈંડું ફાટીને સીધું બસું પાણીમાં પડી જાય. એટલી તાકાત વાળું હોય છે. તરત એ ઈંડું તરત બસું બની જાય છે અને પાણીમાં એની માતા ભેગું વયું જાય છે તરત. તો આ પણ ઈંડું સેવાઈ જાય છે. હવે ઈ ખેંચી સેવાનું નૂરતાથી
અને ઓલાને વાણી જ સેવા છે, ઓલાને પરસ્થી સેવાનું. હવે એક કાસડી હોય, કાસડી જ્યારે સમુદ્રની અંદર કારણ કે ઈંડા મૂકે પછી માથે પાણી ફરી જાય એટલે તરતો તરતી, કારણ કે વેકરામ ડટાઈ જાય છે. પછી એને ખબર રહેતી નથી કે ઈંડા મારા ક્યાં છે. હવે એની સુરતા એટલી બધી વ્યાતી કરે અને સ્થિર કરી, આપણે મહારાજ કીધું ને એમ સ્થિર કરી અને સુરતા વ્યાતી કરે. સુરતામાં કેટલી તાકાત પડી છે. ઈંડું કારણ કે આખું એમાંથી ડટાઈ ગયેલું હોય, ઈંડું ફાટીને બહાર નીકળી જાય બસું તરત પ્રગટ થાય છે. તો આ જીવો એટલા સેવે છે. તો આ પ્રગટ અજ્ઞાની દશામાંથી ઈંડું છે અને ઈંડું સેવાઈ જાય. કોઈના ગુરુની દ્રષ્ટિ પડે તો પણ ઈંડું સેવાઈ જાય છે, કારણ કે કોઈની સુરતા જો પડે તો પણ ઈંડું સેવાઈ જાય, કોઈની વાણીથી પણ ઈંડું સેવાઈ જાય, કોઈના પરસથી પણ ઈંડું સેવાઈ જાય છે. અજ્ઞાનપણું દૂર થઈ જાય છે અને દૂર થઈ જાય પછી જ્ઞાનપણું છે પ્રગટ થાય છે અને પછી સમજણમાં એને એ વસ્તુ આવી જાય છે. તો આવી વસ્તુ ગુરુ મહારાજની છે અને એ આપણી પાસે આપણને આપી છે. એવું જો આપણે વિચાર કરીએ ને તો આપણને ખબર પડે કે આપણને બોધ આપ્યો ને એનો વિચાર કરવો પડે, કારણ કે બોધનો જ વિચાર કર્યા કરશું ને તો આ જગત આપણને યાદમાં રહેશે નહીં. આપણે બોધને યાદ નથી કરતા એટલે આ જગત બધું યાદમાં રહી જાય કે મને આમ કીધું, ઓલાએ આમ કીધું, ઓલાએ આમ કીધું, કારણ કે જગતમાં આપણે વ્યા જઈએ. આપણે બોધમાં હતા નહીં. આપણે બોધમાં રહીને તો ખરેખર કોઈ વસ્તુ ત્યાં તેને તોલે હોતી નથી, બધું ભૂલાવી દે એટલી તાકાત છે. એક રાતમાં ગુરુ મહારાજે જો બોધ આપ્યો હોય અને બધી ભ્રમણાઓ આપણને કાઢી નાખ્યું હોય, જલમવાની, મરવાની, આવવાની, જવાની, બરાબર, નાનાની, મોટાની, આ બધી ભ્રમણાઓ બધી કાઢી નાખી. તો એટલી તાકાત ગુરુ મહારાજના એક રાતમાં કેટલી તાકાત હતી ગુરુ મહારાજના બોધમાં કે આપણને બધી વસ્તુને ભય કાઢી નાખ્યો. તો એવી રીતે આપણે નિર્ભય બનવું હોય તો શું કરવું પડે? કારણ કે આપણે નિર્ભય તો બનવું પડશે. નિર્ભય બન્યા વગર કારણ કે ભાવ જાગતો નથી. નિર્ભય બનવું પડે. પહેલા કોઈ જાતનો અંતરમાં ભય હોવો ન જોઈએ. લાગ્યા ભાગ્યાની ભય છે પાનભાઈ ત્યાં સુધી ભક્તિ થાય નહીં, કારણ કે કોઈ જાતનો ભય ન હોવો જોઈએ. નિર્ભય પદ છે આપણે અને નિર્ભય પદને આપણે માણવું પડે. નિર્ભય પદ માણી લઈને તો આમાં બીજું કાંઈ રહેતું નથી. તો એવું નિર્ભય પદ થઈ જાય તૈયા એકાકાર થાય અને તૈયા આપણને સમજાય વસ્તુ કે ખરેખર આપણે શું વસ્તુ લીધી છે, આપણે ક્યાં સહી, બરાબર. અને આપણને જો અહંકાર આવી જાય ને, અહંકાર ને મોહ બે નડે છે, બીજું કાંઈ નડતું નથી. એક અહંકાર નડે ને એક મોહ નડે. આડો 68 કોણ બન્યા? બે જ બન્યા છે. કારણ કે અહમ આવે તો 68 આવી ગઈ અને મોહ થાય તો 68 આવી ગઈ. આ બે 68 ને કાઢવી પડે. 68 જ્યારે નીકળે ને ત્યારે જેમ સેમ દર્શાય. એક વાદળું આડું આવી જાય તો ચંદ્રને ઢાંકી દે છે, બરાબર. પછી ચંદ્ર ક્યાં હોય ખબર હોતી નથી. એમ વાદળું, આ બધા વાદળા છે, બરાબર. આજે અહંકારના વાદળ આવી જાય, કોઈને મોહના વાદળ આવી જાય અને પછી આ બધા સંતો લખે છે અને એ લખવામાં આપણને જ્યારે સમજણ પડે કે ઓહો આપણે જ લખેલું હતું, આ બીજા કોઈનું હતું નહીં, કે આપણને આવું આડું નડ્યું છે અને આડું કાઢવું પડશે ને પડશે તો જ આનો રસ્તો થાય, નહીંતર કોઈ કાળે રસ્તો થવાનો નથી. આપણે ગમે એટલા ઉપાય કરીએ તો. એટલે ખરેખર 68 નીકળી જવી જોઈએ. 68 નીકળી જાય ને તો સ્વરૂપ પોતાનું દર્શાય છે અને પોતાના સ્વરૂપે પોતાની સુરતા પોતાના લાગી જાય. પછી સુરતા ક્યાંયની વસૂટતી નથી. તો આવું ખરેખરનો ખેલ છે ને એ વિચાર આપણે કરવાનો છે અને એ વિચાર આપણે કાયમ કરીએ ને તો પછી આપણે કઈ ખરા મને વિચાર એવા દેજે પરવર દિગાર દિલમાં. વિચાર એવા જ દેજે અને એવા વિચાર થાય ને તો આનો કારણ કે નક્કી થઈ જવું છે. વિચાર સતોસત હોવો જોઈએ. આપણે વિચારમાં કોઈ મલિક ન હોવી જોઈએ. વિચાર શુદ્ધ હોવો જોઈએ. ભલે રાક્ષસ હોય ને તો આપણે નિર્દોષ દેખાવો જોઈએ. ત્યારે આપણે એમ ગીતાની માગરે મહારાજે વાત કરી ને, ગીતામાં એને કીધું બધામાં હાથીમાં હું છું, કૂતરામાં હું છું, બરાબર, સાંડાલમાં હું છું, કે મારી સિવાય કોઈ છે નહીં. પણ આપણને બધામાં નિર્દોષ ક્યારે દેખાય? આપણે નિર્દોષ થાય ને તો બધે નિર્દોષ દેખાય. આપણે મળવાળા હોય તો નિર્દોષ કોઈ વસ્તુ દેખાતી નથી. પોતાને આ વસ્તુ કાઢવી પડે ત્યારે બધે નિર્દોષ દેખાય. બ્રહ્મ નિર્દોષ છે, એ કોઈ ગુનેગાર છે નહીં. આવું સ્વરૂપ જ્યારે થાય તો એ બરાબર કહેવાય. ત્યાં સુધી બરાબર કહેવાતું નથી. ગુરુજી મહારાજને થયું જ્ઞાન આતન માહી, ગુરુજી મહારાજને થયું જ્ઞાન, ગુરુજી મહારાજને થયું જ્ઞાન આતન માહી, ગુરુજી મહારાજને થયું જ્ઞાન. વાદળો છે ચંદ્ર સુપાયો જેમ
માયાની ઓથે ભગવાન વાદળયો છે ચંદ્ર છુપાયો છે માયાની ઓથે ભગવાન કાન બોલેલા ભવ ભટકે વાન ભૂલેલા ભટકે નાની ને નહીં અભિમાન યાતન માઈ ગુરુજી માયાને થયું જ્ઞાન નાનીને નહીં અભિમાન યાતન માઈ ગુરુજી મારાને થયું જ્ઞાન સંતની રાહે આપ સીધાવે મળ્યું જેને આત્મ જ્ઞાન સંતની રાહે આપ સીધાવે મળ્યું જેને આત્મ જ્ઞાન આતન ટાળે આત્મ ભારે આતન ટાળે આત્મ ભારે આપે બનો છે ગુલદાન યાતન માઈ ગુરુજી મારાને થયું જ્ઞાન આપે બનો છે ગુલદાન યાતન માઈ ગુરુજી મારાને થયું જ્ઞાન નિર્મળ નેણો અમૃત વેણો આપહી સંત સુજાન નિર્મળ નેણો અમૃત વેણો આપહી સંત સુજાન નિર્ગુણ શિર ગુણ એ સબ સમજે નિર્ગુણ શિર ગુણ એ સૌ સમજે સત્ય શબ્દ કેરે શાન યાતન માઈ ગુરુજી મારાને થયું જ્ઞાન સત્ય શબ્દ કેરી શાન યાતન માઈ ગુરુજી મારાને થયું જ્ઞાન અજર્ય મરસો આપય રૂપી આપહી બ્રહ્મ સમાન જય મારસો આપય રૂપી આપહી બ્રહ્મ સમાન અખિલ વિશ્વમાં આપહી વ્યાપક અખિલ વિશ્વમાં આપહી વ્યાપક આપે થયું છે નિજ જ્ઞાન યાતન માઈ ગુરુજી મારાને થયું જ્ઞાન આપે થયું છે નિજ જ્ઞાન યાતન માહી ગુરુજી મારાને થયું જ્ઞાન પરાપાર પુર શોતમ કહાવે બ્રહ્મ સ્વરૂપ ભગવાન પરાપાર પુરુષોત્તમ કહાવે બ્રહ્મ સ્વરૂપ ભગવાન લાલજી કહે છે મુજને મળ્યા લાલજી કહે છે મુજને મળ્યા ગુરુજી ગોવિંદ સમાન યાતન માહી ગુરુજી મારાને થયું જ્ઞાન ગુરુજી ગોવિંદ સમાન યાતન માહી ગુરુજી મારાને થયું જ્ઞાન જો ગુરુજી મળ્યા જ થઈ ગયું જ્ઞાન કારણ કે કયું જ્ઞાન થયું આપણો પોતાનું જ જ્ઞાન થયું બીજું કોઈ છે નહીં આપણે પોતે કોણ છીએ કારણ કે ક્યાંક ઠેરાવા ખરા ને એટલે ઠેરાવ્યા છે પરમાત્માના નામમાં ઠેરાવ્યા છે બાકી નથી કોઈ ઠામ કે નથી કોઈ નામ કારણ કે સસોદી એક છત એક પલને ફરક ન પડે એવો ઈ પોતે છે કારણ કે જેમ સેવે ને એમ એનો પ્રકાશ પડતો જાય છે અને પોતાને દસ બુજી જાય છે કે હું નામાય નથી ને ઠામાય નથી ને કોઈ મુકામાય નથી મારા કોઈ કાંઈ નથી પણ હું પાછો શું ને શું કારણ કે હું કોણ છું એવું જ્યારે એને પોતાને જ્ઞાન થઈ જાય છે કારણ કે દેહ નહોતો તેથી હું હતો જ આ દેહ છે તો હું શું દેહ નહીં હોય તોય હું રહેવા વાળો શું ને શું તો આ પોતે કોણ છે આવું જ્ઞાન ગુરુ મહારાજ આપણને
કરાવી દેશે આ તનમાં કે હવે તું પોતે કોણ છો જો. કારણ કે એનું કોઈ વસ્તુ નથી. કારણ કે આપણે પહેલા વસ્તુ ક્યારે નક્કી કરાવી? ગુરુ મહારાજ આપણે પરાની પાર અને 52 ની બહાર ગયા અને વસ્તુ આપણને વસ્તુ નક્કી થઈ છે. અને વસ્તુ છે ને એ જ સાચી છે. પછી વસ્તુના નામ અનેક પાડે પણ વસ્તુ તો છે ને છે જ, કાયમ માટે છે જ. કારણ કે વસ્તુ એક હરખું જ છે અને એ વસ્તુ તું પોતે 100 ને 100, બીજો કોઈ છે નહીં. આવું જ્યારે જ્ઞાન થઈ જાય પછી આ બધી ભ્રમણા ભાંગી જાય. વાદળ ઓથે ચંદ્ર છુપાયો, માયાની ઓથે જ ભગવાન છે. એક માયાનો ઓથ હતો, એને ભગવાન ક્યાં હતા? માયાને ઓથે. તારે ઓથે હરીને નથી દેખતો, તારા ઓથે જ હરીને નથી દેખતો. જેમ કુંડળ ઓથે કનક ડંકાય, બીજો નથી બોલતો. કારણ કે તારા ઓથે ધરીને નથી દેખતો, તો તારો ઓથ પડી ગયો છે. તને એમ છે હું દેહ છું, જન્મું છું, મરવું છું, આવું છું, જાવું છું, નાનો છું, મોટો છું, આવો જે ભાસ પડી ગયો હતો ને એ ગુરુ મહારાજે કાઢી લીધો કે ભાઈ હવે તું ક્યાંય નાનોય નથી ને ક્યાંય મોટોય નથી, સદોદિત 100 ને 100 જ તું. આવું જ્ઞાન આપણને પીરસ્યું અને આ જ્ઞાન જ્યારે એક હરખું રહીને તારા બધી માથાકૂટ આપોઆપ ભઈ જાય છે. કાંઈ કરવું પડતું નથી. કારણ કે આમાં ઓલાને ઘોડે થાય કે કેવી વસ્તુ છે. એક ખેડૂત હતા ને, ખેડૂત ખેતર ગયા અને ખેતર ગયા એટલે ઓલો બહુ તડકો પડેલો ને બધું ભૂકાઈ ગયું. હવે કે આ બધું લેવું, હવે આ લઈને પાછું વાવવું બહુ અઘરું પડી જાય. એમ ખેતરના ફરતે આટો મળ્યા ખેતર મારો આટો માર્યા જ કરે કે કેમ કાઢવું, કેમ કાઢવું, કેમ કાઢવું. બરાબર છે. એમ વિચાર કરવા તા ખેડૂત ચારે બાજુ. એમાં 2-4 ને પાડોશીને બોલાવીને કીધું કે ભાઈ આ કાઢવું કેમ? ઈ કે દગા ફટાક નીકળી જાય. તો કઈ રીતે નીકળી જાય? તો નીકળી જાય એક જ સંકારી લાગી જાય ને ત્યાં બધું નીકળી જાય. કે એક દિહાળી મારો ને ત્યાં બધું ખતમ થઈ જાય એવું છે. એમ ગુરુ મહારાજ જ્ઞાન રૂપી દિહાળી મારી દે ને પછી આવું કઈ રહે નહીં, લબાસો બધું નીકળી જાય, કોઈ કાળે ન રહે. એક જ સિંગારી લગાડી દે એટલે બધું ભરીને ખાક થઈ જાય. કારણ કે જેમ બજાવરી અગ્નિ થેલી હોય, લાકડાને બાળીને ભસ્મ કરી દે છે, એવી રીતે જ્ઞાન જ્યારે પ્રગટ થાય તો કર્મ બાળીને ભસ્મ કરી દે છે. પછી કર્મ ત્યાં ઉભા રહેતા નથી, બધા કર્મ બળી જાય છે. પછી કર્મ હોતા ત્યાં પણ નથી. તો આવી રીતે વસ્તુ આપણને પ્રાપ્તિ કરાવી છે. વાદળ ઓથે ચંદ્ર છુપાયો, માયાને ઓથે ભગવાન હતા. ભાન ભૂલેલા બહુ ભટકે. બરાબર. જ્ઞાનીને નહીં અભિમાન. જ્ઞાની હોય ને કોઈ અભિમાન ન આવે ને આવે ને તો માની લો આપણે જ્ઞાની છીએ નહીં. અભિમાન આવે એટલે આપણે નક્કી કરી લેવાનું કે આપણે જ્ઞાની નથી. આવું આવ્યું ક્યાંથી લબાસો? બરાબર. બોલે એક કીધું તો મહારાજ ઉભા થઈને કીધું પગે લાગો, બધા એક જ છે, બીજો કોઈ છે નહીં. આમાં તું કે નાનો કે મોટો કાંઈ છો નહીં, તું એવું માની લે. તો આવું આપણને ગુરુ મહારાજે હાથ જોડીને કીધું છે. પાછા આપણે ગાય કરી સુમંત તારા શહેરમાં અજરત દીઠો આ ધડ ચડાવ્યું સૂળીએ ફરતા જોડાવી દીધા હાથ. કે તો આ વસ્તુ છે તો ખરી, પણ એ આપણે કાયમનો વિચાર કરવો પડે કે આ બધી હું જ છું, મારી સિવાય બીજો કોઈ છે નહીં. આવું જ્ઞાન ખરેખર પીરસ્યું ગુરુ મહારાજે અને આપણે ડોટું લઈ બહાર એ મેળ પડશે નહીં. કારણ કે અંતર્મુખ થવાનું છે, બહાર ડોટું દેવાની જરૂર છે નહીં. પોતે અંતર્મુખ થઈ જાય તો આ વસ્તુની એને પ્રાપ્તિ થઈ જાય. એટલે આવી વસ્તુ ખરેખર આપણને ગુરુ મહારાજ આપી છે. સંતની રાહે આપ સીધાવે મળી ગયું જેને આત્મ જ્ઞાન. આતમ ટાળે આત્મ ભાળે આપે બહેનો ગુલદાન. આપણે આત્મા ક્યારે ભાળ્યો છે? આ તન મન ધન શિષ્ય લઈ લીધું ને પછી આત્મા દેખાડ્યો. તે આત્મા આપણે જોયો હેમાં જોયો? પોતે પોતાના સ્વરૂપમાં જોયો છે. કારણ કે પોતે પોતાથી જ આત્મા ઓળખાય, બીજા એમથી ઓળખાતો નથી. સાધન શું કરું સ્વામી? સાધનમાં આવે નહીં. કારણ કે સાધનમાં આવતો જ નથી. એવું આપણને ઓળખાયો પોતાના સ્વરૂપમાંથી પોતે ઓળખાણો છે, બાકી ક્યાંયથી ઓળખાણો નથી. તો ભગવાન ખોવાઈ ગયા નહોતા, ભગવાન હતા, ઈશ્વરે હતા, પણ આપણે એને ઓળખતા નહોતા. બાકી આ બધા હતા તો ખરા, પણ એની ગુરુ મહારાજે આપણને ઓળખાણ કરાવી દીધી કે આ આવડો આને આ જ કહેવાય, આ બીજો કોઈ છે નહીં. આવું પ્રગટ જ્ઞાન આપ્યું છે. એટલે આમાં પ્રગટમાં રહેવાનું છે. અને આત્મા આપણે ઓળખી લીધો હોય પછી આત્માનો આનંદ કેટલો હોય. આમાં કોઈને ખબર પડે છે? ખબર પડે આત્મા સિવાય બીજો કાંઈ છે? તો કોઈ કે અમે આમ ખબર પડી ગઈ, અમે અહીં પહોંચી ગયા, ક્યાંય પહોંચ્યા અને જો ગાડું કરસાડે ને કરસાડે છે. કારણ કે આની સિવાય બીજો કોઈ છે નહીં. વિચાર ક્યારે કરવાનો નહીં. કોઈ કાં તો અમે અહીં પહોંચ્યા ને અહીં પહોંચ્યા એ બધી વાતું છે, બાકી કાંઈ છે નહીં. કારણ કે આ બધી વસ્તુ વિચાર કરવા જેવી છે અને કરીએ તો આપણને ખબર પડી જાય. હવે કેવું છે? હવે થોડુંક ટાઈમ લઈ લીધો છે ને તો બરાબર. હવે આપણે એક વસ્તુ અમને લઈ, એકવાર ટીટોડી ઈંડા મૂક્યા ને એટલે દરિયામાં
તણાઈ ગયા, દરિયાઓ લઈ ગયો. એટલે ઓલી ટીટોડીને વાટ જોવે કે આવ્યો. એ કે કેમ? એ કે આ ઈંડા આપણા ઈ કે આ દરિયો લઈ ગયો, ખેંચી ગયો. કે અરે ભારે કરી હવે શું કરશું? તો કે એક કામ કરો, હું તો કે આપણે સાસે પાણી આ દરિયો ઉલેસી નાખવો છે. બરાબર, બે જણા મળ્યા ઉલેસવા દરિયો. અને ઓલા સકલે આવ્યા ને તે કે ઓય શું કરો છો? ઈ કે અરે ઈ કે એટલે આમાં દરિયો ઉલેસી છે કે ગાડા થઈ ગયા, તમને ભાન છે કે નથી? કે દરિયા એમ ઉલેસાય? કે ઈ કે આયા સલાહની જરૂર નથી, સહકાર દેવાની જરૂર છે. સહકાર કયો? સલાહની અમારે જરૂર નકરે સલાહ જ દીધા કરે, આમ કરો ને આમ કરો. સલાહની જરૂર જ નથી અમારે, સહકાર દેવો જ પડે જ આ મેદાનમાં. કે ઓલા સકલે મીડિયા સાસુ ભરી પાણી રેડવા. બધાય થયા કે બારેવડા આવ્યા ને ત્યાં ઓલાને કે શું કરો છો તમે બધા? કે આપણી રાતના બધા ઉમડ્યા કરવા. તો કે ભાઈ આ દરિયો ઉલેસું હશે. તો કે ગાંડા, દરિયો ન ઉલેસાય. દરિયો ઉલેસાય કોઈ કાળે? આ દરિયો નહીં ઉલેસાય. કે અરે કે હું ન ઉલેસાય? કે ઉલેસાય. કે તો કે અમે કે ન ઉલેસાય ના બંધ કરો. ઈ કે તો કે અમારે સલાહની જરૂર છે નહીં, સરકાર દેવું હોય ને તો પડો મેદાનમાં, બાકી સલાહની હવે જરૂર રહી નથી. બરાબર, સલાહ તો ગુરુ મહારાજ આપણને આપી દીધી, હવે કોઈની સલાહની જરૂર છે નહીં. બરાબર, હવે સહકારની જરૂર છે, બીજા કઈની જરૂર છે નહીં. એટલે તરત ઓલા પારોડાય મળ્યા, સાસુ ભરી પાકું પલાળી મળ્યા કરવા. કે બધા કે આ દરિયો મળ્યા ઉલસવા. બધા આવ્યા, કારણ કે પક્ષીઓ બધા મળ્યા આવવા પછી એક પછી એક, અને બધા મળ્યા ઉલસવા. એમાં ગરુડ નીકળ્યો ત્યાંથી. ગરુડ નીકળ્યો ને ગરુડે જોયું, ઓહો આવડા શું કરે છે? કે આપણી નાચના બધા મંડાઈ ગયા. કે પેલો ગરુડ ઉતરો હેઠો ઉતરી અને કહે છે કે ભાઈ તો કે હા આ બધા શું કરો છો? તો કે આ દરિયો ઉલેસવો. તો કે દરિયો ન ઉલેસાય, હું મંડાણા છો? તો કે ઉલેસવો છે. તો કે તમે નાયક છો ને અમારા, પણ એટલે એવું નહીં માનતા, તમારી સલાહ નહીં ત્યારે અમારી જરૂર નથી. સહકાર દેવો હોય ને તો ઉતરો હેઠા, કારણ કે સલાહની હવે જરૂર રહી નથી, સહકાર દેવાની સત્તા છે. તો કે હાલો એ કહીએ. કે પેલો ગરુડે મળ્યો સાથ ભરી પાણી નાખવા. અને ભગવાનને ખબર પડી કે આ ગરુડ ક્યાં ગયો? આ વાહન આપણે બીજે ફરવા જવું છે ને, આ ગરુડ ગયો ક્યાં? ભગવાન ગોતતા ગરુડને ગોતવા આવ્યા ત્યાં ગરુડ આ દરિયામાં સાસુ ભરી પાણી નાખી ગયા. જોઈ ગયા ભગવાન. એ કહે ભગવાન કહે આ શું કરે છે તું? તો કે પ્રભુ આ બધાનો સહકાર તો દેવો પડે ને, અમે નાચ નાખીએ. એટલે મેં કીધું આ શું કરે? કે દરિયો ઉલેસવો. કે તો કે ભાઈ દરિયો ઉલેસવો? તો તમે બહુ પાકા. કે દરિયો ઉલેસી નાખો. કે ભગવાન આવું કીધું ને બધા ખુશ થઈ ગયા, દરિયો ઉલેસી નાખો. કે આ ઓલા ભગવાન આવ્યા ને તે ઓલો દરિયો આવ્યો તરત પગે લાગવા. સમદર દેવ તરત આવ્યો એટલે ભગવાન કે આ સમદર દેવ આવ્યો. તો કે આ શું કરો બધા કરે? કે દરિયો ઉલેસવો. પણ એના કારણે મેં કઈ ભૂલ નથી કરી. ભૂલ કરી છે કાકા? ભૂલ કરી હોય તો આ બધા ઉલેસતા હોય ને. કે હું ભૂલ કરી છે? ત્યાં ઓલી ટીટોડે આવી કે મારે ઈંડા લઈ ગયો છે. તો કે ભાઈ ઈંડા દઈ દઉં તમારા, પણ ઉલેસતા બંધ થઈ જાવ. બરાબર, આ ભગવાન આવી ગયા, પાર ઉતરી ગયો, હવે કાંઈ ન હોય. બરાબર છે, હવે પછી ત્યાં ઈંડા મળી ગયા કે ન મળી ગયા પાછા? બરાબર, બધું પાછું આપી દીધું, કાંઈ બાકી રાખ્યું? બરાબર છે, બધું તન મન ધન પાછું આપી દીધું, શીશે ચડાવી દીધું, હવે કાંઈ બાકી રહેવા દીધું. અને ભગવાનના દર્શન થઈ ગયા. દરિયો આવશે, ઉલસવો પડતો નથી. આમાં દરિયા ઉલેસા કરો ને, દરના મીંદરીઓ આમાં ઉલેસ કરો, બહાર નહીં ભેગે. બરાબર, પણ આમાં સહકાર જો મળી જાય ને ગુરુ મહારાજનો, તો કામ પતી ગયેલું છે, કાંઈ કરવું પડે એવું છે નહીં. એટલે આ બધા સંતોના જે કાંઈ દ્રષ્ટાંત દાખલા છે ને એને સિદ્ધાંત દેવા માટે દાખલા આપ્યા છે. બાકી સિદ્ધાંત સમજી જાય તો આમાં કાંઈ બાકી રહેતું નથી. કારણ કે આપણે જોઈશે આ બધાય કે ભજન, આ બધા કોણ શું કરે છે? ભજન કરે. કોનું? ગુરુ મહારાજનું ભજન થાય છે ને, થાય છે કે નથી થતું? અને આપણે એમ કહીએ કે ભાઈ ભજનની કાંઈ જરૂર નથી. જરૂર નથી છે કે નહીં? હાસુ બોલજો હો બધા, છે ને? હા એમ, કારણ કે જરૂર છે ને છે. કારણ કે રજબર સુખિયા કોઈ નો દેખ્યા, જ્યાં જાઓ ને દુઃખ મેરે લાલ. કે બરાબર, રજબર સુખિયા કોઈ નો દેખ્યા. કારણ કે રાજા બી દુખિયા, પ્રજા બી દુખી, નર નારીને વળી સુખ ક્યાંથી હોય મેરે ભાઈ? બરાબર, રજબર સુખિયા કોઈ નો દેખ્યા, વસંદર પ્રતાપે ગોરખ બોલ્યા, ભજન કરે સો નર સુખિયા. કે તો કે ભજન થી બધું સુખ મળે છે, શાંતિ મળે છે, ભજન થી મળે. તમે એક દી આમ ઘરે આટલા મારજો તમને ખબર પડે. બરાબર છે, મેં આ બધો અનુભવ કર્યો તમને ખબર છે.
બરાબર, એટલે અનુભવ કરો ને તો આમાં ખબર પડે એવું છે. કારણ કે સંતોના દર્શન દોયલા છે, બરાબર, અને જે કરે એનો ભેડો ભાર છે. એટલે એવું કોઈ દી આપણે વિચારવાનું નહીં. ભજનમાં ધ્યાન દેવાનું, જેટલું આપણને સમજાય ને એટલું આપણે લઈને જવાનું છે. આપણે ક્યાં બધું લેવું છે, બરાબર. આપણું આપણે સમજાય છે, ભેડો પાર થઈ જાય, પછી કરવું પડે નહીં બીજું કાંઈ. તો આવી રીતે વસ્તુ છે અને આનો ખરેખર આપણે વિચાર કરવા જેવો છે. અને આવો વિચાર કરવી ને આ બધી માથાકૂટ કોઈ દી કાંઈ રહે નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. અને ગુરુ મહારાજે આમાં નકરા દરિયા ઉદેશા કશો જ મેળ પડવાનો નથી. અને ભગવાનના દર્શન થઈ જાય પછી કે ઓલો દરિયો ઈંડા દેવા આવશે, આપણે ઉપાધિ છે નહીં. અને બધું જે ભવિષ્યકાળનો આપણો વિચાર હોય કે ભવિષ્યકાળમાં શું થાય, એ તો આપણે મસ્તક ચૂકાવીને સામે આવવાનું છે. જ્યારે થવાનું ને ત્યારે એ સામું આવવાનું, આપણે એને ગોતવા જવું પડે એવું છે નહીં. જે થવાનું એ સામે આવવાનું. એટલે એવું આપણે નક્કી કરી અને ગુરુ મહારાજનું ખરેખર ભજન કરવા હાટુ ભેગા થયા છીએ. અને ગુરુ મહારાજનું ભજન કરવાનું છે અને છે કાંઈ ભજનમાં લક્ષ્ય રાખી અને ભવસાગર તરી જવા જેવું છે. એટલે આ દુનિયામાં બીજું કાંઈ છે નહીં નહીં. બીજું કાંઈ આપણે વિચાર કરવા જેવું છે નહીં. સદગુરુ મહારાજની જય.